ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે તો સામે આક્ષેપો થયા છે। ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કે ચીફ ઓફિસર અને મામલતદાર બંને ધારાસભ્યની ખુશામત કરતા હોય પોતાની રીતે મનસ્વી નિર્ણય કરી સરકાર તેમજ સરકારી હિતોને નુકસાન કરી રહ્યા હોય જેથી તાત્કાલિક બદલી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી તો ધારાસભ્યનું એમ પણ કહેવું છે કે નિલેશભાઈ રાત્રે ડ્રિંક્સ કરેલું હોય જેથી પત્ર લખાયેલ હોય પણ તેઓને પાછા ફરતા આવડતું નથી જ્યારે બીજી બાજુ ધારાસભ્ય દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ગારિયાધાર શહેરમાં ગટરના પાણીને શુદ્ધ કરવાના નામે થયેલા કૌભાંડમાં નામો ખુલતા ખોખલાઈ ગયાના આક્ષેપો પણ કર્યા છે તો ધારાસભ્યએ કહ્યું છે કે આ કૌભાંડમાં 20 લાખની મશીનરી ચોરાઈ ગઈ હોવાનું કહેવામાં આવ્યું જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખરેખર આ મશીનરી મુકાઈ જ નથી ત્યારે આ કેસ ઓપન થતા શહેર ભાજપ પ્રમુખ ખોખલાઈ ગયા છે અને કૌભાંડ મામલે નામ ખુલવાના હોવાથી અધિકારીઓ પર આક્ષેપ અને આરોપ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર સત્ય શું હશે? શું ગારિયાધારમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા થયેલ લેટર બોમ્બ અને ધારાસભ્ય દ્વારા સાચું અને કોણ ખોટું બહાર લાવશે? તો આ બાબતે અનેક સવાલો ઉભા થયા છે તો રાજકીય કાવાદાવા વચ્ચે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી સ્થિતિ હાલ જોવા મળી છે તો હવે આગળ શું થશે તે જોવું રહ્યું। રાઠોડ શહેર ભાજપ પ્રમુખ ગારિયાધાર આપ સૌને આજ જણાવવા માંગુ છું કે ગઈકાલે મેં જે નગરપાલિકાના વહીવટદાર શ્રી અને મામલતદાર શ્રી આર.એન. કુંભાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં ફરજ બજાવે છે અવારનવાર રજૂઆતો કરેલી ગારિયાધાર પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો છે। ટોગરા રોડ ઉપર ગટર લાઈનનું કેટલા 6 મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું। બીજા કેટલાય પ્રશ્નો છે પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું તો એમ કે આમાં ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે અને ઓલું ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે। પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભઠ્ઠી બાજુ એક રોડ છે ને એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણ બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન ધ્યાને લેતા હોય એઝ એ શહેર પ્રમુખની તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપ્યું છે અને આ બંને અધિકારીઓને બદલી કરી આપે એવી મારી માંગણી છે અને મેં રજૂઆત કરી છે અને જો માંગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું મુખ્યમંત્રીશ્રી સાથે અમારા સી.આર. પાટીલ સાહેબ સાથે બધા સાથે બેસવાનો છું પણ બંને અધિકારીઓ કેમ કે પોતાની જોગણી ચલાવે છે શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવવાવાળા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને 2 લેટર પેડ ઉપર એને માંગણી કરેલી છે। આ ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ એની માંગણી કરેલી તળાજાથી ગારિયાધારમાં એને જ મૂકો। હવે 1.5 વર્ષ છું એને અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે શું કરી દીધું? અરે ગામને ક્યાંથી ક્યાં પોગાડ્યું આ બધાએ અને હવે એમ કહે છે કે હવે આમ કરી દઈશું તેમ કરી દઈશું આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલામાં વહેલી તકે બદલી થાય એવી મારી માંગણી છે અને હું મારા મુખ્યમંત્રીશ્રીને અને બધાને મેં રજૂઆત કરી દીધી છે અને એવું લાગશે તો આવતા દિવસોમાં હું પોતે રજૂઆત કરવા મારા સંગઠન સાથે જવાનો છું। હવે એમાં નિલેશભાઈને ખરેખર પેટમાં દુખતું હોય અને માથું દુખે છે એવી વાત છે। ખરેખર એવી કોઈ વાસ્તવિકતા હોતી નથી। જ્યારે આખા સમગ્ર દેશમાં ગુજરાત નહીં 2 ભાજપાની સરકાર હોય અને નિલેશભાઈ આવા આરોપ લગાડે તે તદ્દન તમને મને અને સામાન્ય માણસને પૂછો તો ખબર પડે એવું કાંઈ હોય નહીં। એ ડ્રિંક્સ કરીને પત્ર લખાઈ ગયો હોય પછી પાછું વળતા ન આવડ્યું હોય અથવા બીજું એક કારણ ગણો તો ભાઈ જે ચીફ ઓફિસર સાહેબ છે જૂની નગરપાલિકામાં સેટ મશીન છે પાણીની જે આપણે ખેતીવાડી માટે ગટરનું પાણી શુદ્ધિકરણ હતું તો એમાં જે મશીનરી લેવામાં આવી હતી તેની તપાસ ચીફ ઓફિસર સાહેબ ચલાવી રહ્યા હોય તો એમનું ધાર્યું કદાચ ન કર્યું હોય તો એને એવું લાગતું હોય કે ભાઈ આપણી આ સરકાર છે તો આપણું ધાર્યું થવું જોઈએ તો ન થયું હોય એના લીધે એવી બોખલાટ હોય ને એમાં બીજું કાંઈ હોય।
તેમની દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે કે તેઓ એમ કહે છે કે સુધીરભાઈ દ્વારા જે ચીફ ઓફિસર છે તેમની માંગણી કરી અને અહીંયા મૂકવામાં આવે છે. તો આપણે શું કહેવું? હા, એ વાત સાચી છે કે જે ચીફ ઓફિસર સાહેબની માંગણી અમે જ કરી હતી. જે એમના પત્રમાં જણાવ્યા પ્રમાણે અમે નામજોગ કરી હતી. પણ ચીફ ઓફિસર સાહેબ હોય, મામલતદાર સાહેબ હોય કે જે જગ્યાઓ ચીફ ઓફિસર સાહેબ ગારિયાધારમાં ગણો તો છેલ્લા 12-14 વર્ષથી જગ્યાઓ ખાલી છે. ક્યારેય પરમનન્ટ ચીફ ઓફિસર લાવવામાં આવ્યા નથી. જરૂર હતી ગારિયાધારને, એટલા માટે માંગણી કરેલી હતી અને નામજોગ કરેલી હતી કે સારા અને ઈમાનદાર ગુજરાતમાં ટોપ 10 નામ લાગતા માના એક હતા. એટલે અમને ગમતા હતા તો અમે કરી હતી અને જે આપવામાં આવ્યા ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, ગાયનેક સરકારી દવાખાનામાં જે કોઈ ઘટતા નોકરિયાતો પૂરા પાડવામાં આવ્યા તો એમાંના ચીફ ઓફિસર સાહેબ એક છે. તો નિલેશભાઈને જે કાંઈ લાગ્યું હોય, પણ વાસ્તવિકતા તો ખરેખર એવી જ છે કે આજે પણ તમે જાણો તો જે ગટરનો શુદ્ધિકરણના નામે જે મશીનરી ખરેખર રિયાલિટીમાં મેકવામાં જ નહોતી આવી, એવો જે આપણે કિતાબોમાં જે સ્ટોરીઓમાં પિક્ચરોમાં જોતા હોઈએ છે એવો ભ્રષ્ટાચાર નજરે ચડે છે. તો પછી એનું કોઈ ધાર્યું કામ ન થયું હોય એમાં, એટલે એવું કહેતા હોય. બાકી જાહેર જનતાના કામો માટે હોત